નમસ્કાર મિત્રો, જે આપણી પ્રિસાઇડિંગની માર્ગદર્શિકાની બુક છે એમાં જે ફોર્મ નથી એના માટે અલગથી આ વિડીયો બનાવ્યો છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો પીરો કાર્ડ. તો પીરો કાર્ડની માટે આપણે ઉપરની ડિટેલ્સ આપણે ફિલઅપ કરશું. ત્યારબાદ એમાં કઈ કઈ ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે તે એક વખત સમજી લઈએ. તો મતદાન મથકના મતદારો એટલે કે તમને જે માર્ક કોપી આપેલી છે તેમાં એના મતદારો એકદમ લાસ્ટ પેજ ઉપર તમને એ ઇન્ડેક્સ આપેલી છે, લિસ્ટ આપેલું હોય છે. તો એના પર જોઈને આપણે લખવાનું કેટલા પુરુષો છે અને કેટલા સ્ત્રી છે. ત્યારબાદ નીચેનું છે કે મતદાન કર્યું હોય એટલે કે મતદાન પૂર્ણ થાય ત્યારબાદ કેટલા પુરુષોએ મતદાન કર્યું છે અને કેટલી સ્ત્રીઓ મતદાન કર્યું છે એ આંકડો અહીંયા આવશે. અને એના આધારે આપણે અહીંયા ટકાવારી લેવાની છે. તો અહીંયા જે આંકડા છે એ મુજબ અહીંયા 50% થાય છે અને આ બધું જ 50% થશે. ત્યારબાદ લાસ્ટ ઈવીએમમાં નોંધાયેલા મતો એટલે કે ઈવીએમની અંદર કેટલા મત નોંધાયેલા છે તો એ જનરલી અહીંયા જે આંકડા આવશે એ જ આવશે. સ્પેશિયલ કેસનો નહીં બને તો, જેમ કે તકરારી મત છે, ટેન્ડર વોટ છે, કોઈને મત આપવાની આપણે ના પાડી હોય તો આ આંકડાઓ છે એ અલગ આવી શકે છે. ઈવીએમના આંકડા સાથે મેચ નહીં થઈ શકે, એ બની શકે. પણ આઈડિયલી આ પ્રકારે પીરો કાર્ડ ભરવાનું થશે. અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસરની સિગ્નેચર આવશે અને ત્યારબાદ એનો જે સ્ટેમ્પ છે એ અહીંયા આવશે. મિત્રો, ત્યારબાદ એક બીજું ફોર્મ છે PS05. તો એ સમજી લઈએ. તો જરૂરી વિગત આપણે અહીંયા ફિલઅપ કરશું. અગર મતદારોની કુલ સંખ્યા પુરુષ સ્ત્રી તમારી માર્ક કોપીની અંદર જે હોય એ મુજબ લખવાના છે. ત્યારબાદ અહીંયા 23 ક તો એના આધારે કેટલા એવા મતદાર છે જેમને એપિક કાર્ડથી મતદાન કર્યું છે. તો એમાં પુરુષ કેટલા છે અને સ્ત્રી કેટલા છે એ લખવાનું છે. અને અન્ય પુરાવાથી કેટલાય કર્યું છે તો એની માહિતી અહીંયા લખવાની છે. અને અગેન આ સેમ રહે છે. જે ઈવીએમ મશીન છે આપણું કંટ્રોલ યુનિટમાં જે મતદાન થયું છે એ મુજબ પુરુષ કેટલા છે અને સ્ત્રી કેટલા છે. મિત્રો, આની અંદર જનરલી આપણે ટોટલ આવતું હોય છે. એમાં પુરુષ અને સ્ત્રીના આંકડા અલગ નહીં આવે, પણ આપણે આંકડા ટોટલને આની સાથે મેચ કરી અને આપણે અહીંયા લખવાના છે. અને અહીંયા પ્રિસાઇડિંગની સિગ્નેચર આવશે. તો આ રીતે આપણા પીરો કાર્ડ અને PS05 આ બે ફોર્મ ફિલઅપ કરવાના થશે.